દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી છે। સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હોવા છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ સુધી સંતોષકારક વરસાદ વરસ્યો નથી। આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને યાત્રાધામ ખાતે કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દ્વારકા ખાતે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સતર્કતા વધારવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। જિલ્લાના ચારેય તાલુકાઓમાં કંટ્રોલ નંબર જાહેર કરાયા છે તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા પણ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। જ્યારે એક તરફ ભારે વરસાદની આગાહીથી તંત્ર સજ્જ બન્યું છે તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો અને માલધારીઓ માટે આ આગાહી આશાનું કિરણ બની છે, કારણ કે જિલ્લામાં હજુ સુધી સામાન્ય કરતાં પણ ઘણો ઓછો વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે વરસાદ નહિવત રહેતા ખેડૂતો અને પશુપાલન માટે ગંભીર અસર જોવા મળી રહી છે। વરસાદના અભાવે ખેતરો સૂકા પડ્યા છે, જ્યારે પશુઓ માટે ઘાસચારો અને પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતો અને માલધારીઓ હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થાય અને જિલ્લામાં સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે સમયસર વરસાદ થશે તો ખેતી અને પશુપાલનને નવજીવન મળશે। અન્યથા સમગ્ર વર્ષ દરમિયાન ખેડૂતો અને માલધારીઓની આર્થિક સ્થિતિ વધુ કફોડી बनवानी भीति व्यक्त થઈ રહી છે। जी सर, मैं टीम कमांडर इंस्पेक्टर विजय सिंह सोंदलिया जो एनडीआरएफ से 6 बटालियन हेडक्वार्टर बड़ोदरा कमांडेंट 06 के निर्देशानुसार जो द्वारका भूमि में हम तैनात हैं और मानसून सत्र के दौरान जो कोई भी आपदा हो, प्राकृतिक आपदा हो या मैन मेड कोई भी आपदा हो, उसमें किसी भी प्रकार के हमारे से सहयोग के लिए प्रशासन की ओर से हमें कॉल किया जाता है। तो आमजन के सहयोग और सुविधा के लिए हम लोग यहाँ तैनात हैं और तत्परता के साथ, मुस्तैदी के साथ तुरंत हम जनता के सहयोग करेंगे। इसलिए तमाम जो द्वारका के आसपास और द्वारका जिले के तमाम जो आबादी हैं उनको मैं आश्वस्त करना चाहता हूँ कि हम उनके लिए सहयोग के लिए आए हैं। जब भी हमें आपकी तरफ से, प्रशासन तरफ से कोई कॉल आएगा तो हम जनता की सहायता के लिए हम